ડુંગળીનો ભાવ પૂરતા પ્રમાણમાં ન મળતો હોવાને લઈને તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોનો હોબાળો। ડુંગળીના ભાવને લઈને ખેડૂતોની માઠી દશા બેઠી છે। ભાવનગર જિલ્લામાં મોટા પાયે ખેડૂતો દ્વારા ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ આ વર્ષે જ્યારથી ખેડૂતોના ખેતરમાંથી ડુંગળી બહાર નીકળી છે ત્યારથી સતત ડુંગળીના ભાવને લઈને વિવાદ રહ્યો છે। આજે પણ તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીનો ભાવ માત્ર 70 રૂપિયાથી શરૂ કરવામાં આવતા ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે ભારે રોષ ભરાયેલા ખેડૂતો દ્વારા ડુંગળીની હરાજી પણ બંધ કરાવવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલ હોબાળાને લઈને તળાજા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મામલો થાળે પાડવા માટે પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ખેડૂતની માંગ કાંઈ નથી। આજે આ ડુંગળીના હરાજી ચાલુ કરી તો હાવ 80 રૂપિયાથી ચાલુ કરી અને 150 રૂપિયા સુધી કાપે છે અને 60 રૂપિયામાં પણ લે છે દેશી કળી। તો અમારી માંગ સરકાર આડું જે મહુવા અને ભાવનગર જે હરાજી ચાલુ છે ને એ ભાવ ટુ ભાવ ને આપે, એનાથી 5 ઓછા વાંધો નહીં। બાકી જ્યાં લગન ભાવ નહીં થાય ને હરાજી નહીં થાય ત્યાં લગન આ ગેટ નહીં ખુલે। રાતે તો રાતે અહીં બેહવાનું છે। તમારી માંગણી શું છે? અમારી માંગણી શેઠ ભાવ 250 રૂપિયાથી 300 રૂપિયા દેશી કળીના શેઠ એટલે આવવા જોઈએ। અમે રાતે એટલી મહેનત કરી તોય અમને ભાવ પૂરા નથી મળતા। 120 થી 150 રૂપિયા સુધી જાય છે। તો મહુવાના ભાવનગરનો ભાવ જાણી જરાક એની આરે તો થોડુંક તો હાલવું જોવે અને હરાજી ચાલુ ન કરે અને એની ભાવ નહીં આપે ત્યાં લગન અહીંથી આ ગેટ નહીં ખુલે। દાદા તમારું નામ? રૂપસિંહભાઈ। શું દાદા પ્રશ્ન છે? હા મફતમાં કાપે એમ। શું ભાવ શું આપે? ભાવ અહીં ઓથી માંડીને 80 90 ને 100 150 200 એ પૂરું કરે। હારા મારો માલ તમારી હારી 300 સુધી જાય। 2 ઠેકાના ભાવનગરનો ભાવ જાણે ને। તમારી સરકાર સમક્ષ શું માંગણી છે? હે અમારે તો ભલે નીચે 5 ઓછા આપે, અમે એમ કહીએ કે એ ભાવ ન આપે કાંઈ નહીં, એથી 5 10 ભલે ઓછા આપે।